हेलो फ्रेंड्स, ऑटोमोबाइल चेसिस एंड बॉडी एंजीनियरिंग चैप्टर 2 આપણે કાર બોડી જોઈ રહ્યા છીએ। એનો આજનો ટોપિક છે ડાયનેમિક એક્સેલ લોડ, એટલે કે વ્હીકલની એક્સેલ ઉપર લોડ કેટલું લાગે, કેવી કન્ડિશન્સની અંદર લાગતો હોય છે એ આપણે સમજવાનો છે। તો કેટલી કન્ડિશન્સ હોય છે કે એક્સિલરેશન અથવા બ્રેકિંગ, તો આ બંને પ્રક્રિયા દરમિયાન શું થતું હોય તો વ્હીકલના એક્સેલ ઉપર લોડ લાગે, મીન્સ કે ફોર્સિસ લાગે। તો ફોર્સિસ કેટલા પ્રમાણમાં હોય, કેવી રીતે લાગતો હોય, કયા કયા ફેક્ટર્સ ઇફેક્ટ કરે, આ બધી વસ્તુ આપણે ડાયનેમિક એક્સેલ લોડની અંદર ભણવાનું છે। તો આપણે એમાં જોઈએ, એના નોમેનકલ્ચર ટર્મ્સ જોઈ લઈએ। તો એ આપણને બતાવ્યું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ ધ વ્હીકલ એક્ટિંગ એટ સીજી। તો આ આપણને ડબલ્યુ બતાવ્યું, ડબલ્યુ સેન્ટર કે વ્હીકલનું સીજી પોઈન્ટ, સીજી એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, ત્યાં એ પોઈન્ટ પર જે વ્હીકલનું વેઇટ હોય એને ડબલ્યુ કહેશું। પછી છે ઇનર્શિયલ ફોર્સિસ, એને બીજા શબ્દોમાં કહેવું હોય તો ડી એલેમ્બર્ટ ફોર્સિસ પણ કહી શકાય। તો એનો રેશિયો છે ડબલ્યુ બાય જી ઇન્ટુ એ એક્સ, ડબલ્યુ બાય જી, જી મીન્સ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, ઇન્ટુ એ એક્સ એટલે એક્સેલરેશન, એક્સ ડાયરેક્શનની અંદર એક્સેલરેશન। તો એને આપણે શું કહીશું, ઇનર્શિયલ ફોર્સિસ અથવા ડી એલેમ્બર્ટ ફોર્સિસ। કઈ જગ્યાએ લાગશે તો એક્ટિંગ એટ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી, ઓપોઝિટ ડાયરેક્શન ટુ ધી ડાયરેક્શન ઓફ એક્સિલરેશન। એક્સિલરેશન હશે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે। જો એ આપણું ડાયરેક્ટ ટ્રાવેલિંગ ડાયરેક્શન કઈ છે, આ ડાયરેક્શનમાં જાય છે, મૂવ આ ડાયરેક્શન, તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં સામેની બાજુમાં આ ફોર્સિસ લાગશે સેન્ટર ઓફ ગ્રેવિટી। પછી ડબલ્યુ એફ એન્ડ ડબલ્યુ આર નોર્મલ ફોર્સિસ ફ્રોમ રોડ ટુ ટાયર્સ, રોડથી ટાયર પર લાગતા બંને ફોર્સિસ, એફ ફ્રન્ટ માટે, આર રિયર માટે। ડીએ ઇઝ ઇક્વલ ટુ એરોડાયનેમિક ફોર્સિસ, એરોડાયનેમિક ફોર્સિસ આપણને ખબર છે હંમેશા ફ્રન્ટલ પોર્શન આગળના ભાગની અંદર લાગતો હતો, ડી એ બરાબર, અને ગ્રાઉન્ડથી એની હાઇટ લઈ લીધી છે એચ એ બરાબર। પછી છે એફએક્સ એફ એન્ડ એફએક્સ આર, એફએક્સ એફ એન્ડ એફએક્સ આર, તો એફએક્સ એફ એન્ડ એફએક્સ આર એ ટ્રેક્ટિવ ફોર્સિસ છે। ટ્રેક્ટિવ એટલે કે તમારું વ્હીલ રોટેટ થાય, ટ્રેક્ટિવ એટલે કે વ્હીકલને મૂવ થવા માટે જે ફોર્સ આપવા મળે એને ટ્રેક્ટિવ કહેવામાં આવે છે। તો આપણે અહીંયા જોઈએ છે તો ટ્રાવેલિંગની ડાયરેક્શનની અંદર હશે આ બંને બરાબર। પછી આરએક્સ એફ એન્ડ આરએક્સ આર એ રોલિંગ છે, એ રિવર્સ ઓપોઝિટ ડાયરેક્શનની અંદર। ઘણી વખત તમે જોયું હશે તો તમે કોઈ જગ્યાએ વ્હીકલ અચિંતી બ્રેક મારો અને પછી થોડી વાર ઊભા રહીને જવા દો વ્હીકલ, થોડી વાર સ્ટોપ થઈને વ્હીકલ જવા દેશો, તો એ દરમિયાન શું થશે, સ્લીપ ખાતું હશે ટાયર, એ રીતનું સેકન્ડની અંદર, એકાદ બે સેકન્ડની અંદર ટાયર સ્લીપ ખાતું હશે એટલે રોલ થતું હશે, એને રોલિંગ કહેવાય। તો રોલિંગ રેઝિસ્ટન્સ એટલે આરએક્સ એફ એન્ડ આરએક્સ આર એ ઓપોઝિટ ડાયરેક્શનની અંદર હશે। પછી છે આર એચ ઝેડ એન્ડ આર એચ એક્સ, તો આ બંને જે છે વર્ટિકલ, આર એચ ઝેડ એટલે વર્ટિકલ, અને આર એચ એક્સ હોરિઝોન્ટલ મીન્સ કે લોંગિટ્યુડનલ ફોર્સિસ રિસ્પેક્ટિવલી એક્ટિંગ એટ હિચ પોઈન્ટ, હિચ પોઈન્ટ વ્હીકલનો એન્ડ પોઈન્ટ કહી શકાય કે ત્યાંથી એરોડાયનેમિક ફોર્સિસ પવનના લીધે વ્હીકલનો કેવું હોય, હિચ પોઈન્ટ, ત્યાંથી વ્હીકલ ઊંચું થવાના ચાન્સીસ, એટલે કે ત્યાં ફોર્સિસ લાગે એટલે વ્હીકલ સામાન્ય અપ થઈને અપ ડાયરેક્શનની અંદર ચાલવાના, હિચ પોઈન્ટ કે જે જગ્યાએ આપણે ટ્રેલર એટેચ કરી શકીએ બરાબર। આ ટર્મ હતા। હવે આપણે જોઈએ તો લોડ્સ કેરીડ ઓન ઈચ એક્સેલ, દરેક એક્સેલ પર લોડ કેટલો છે એ સ્ટેટિક કોમ્પોનન્ટથી આપણે જોઈએ, પ્લસ લોડ ટ્રાન્સફર ફ્રોમ ફ્રન્ટ ટુ રિયર, એટલે કે ફ્રન્ટ પોર્શનમાંથી રિયર પોર્શનમાં લોડ જે ટ્રાન્સફર થાય છે એ પણ ડ્યુ ટુ ધ અધર ફોર્સિસ એક્ટિંગ ઓન વ્હીકલ, કેમ કે બીજા ફોર્સિસ પણ લાગી રહ્યા છે। તો આપણે જોઈએ તો લોડ ઓન ધી ફ્રન્ટ એક્સેલ કેન બી ફાઉન્ડ બાય સમિંગ ટોર્ક્સ અબાઉટ ધ પોઈન્ટ એ અંડર ધ રિયર ટાયર્સ। હવે બે પોઈન્ટ આપ્યા છે આપણને, પોઈન્ટ એ અને પોઈન્ટ બી, આ બંને પોઈન્ટ માટે આપણે જોવાનું છે બરાબર। તો બાય ધ એસઆઈ કન્વેક્શન એ પોઈન્ટ ઉપર લોડ આપણે કેવું કેલ્ક્યુલેટ કરવાનું, જુઓ ધ લોડ ઓન ધ ફ્રન્ટ એક્સેલ પર લોડ લેવાનો છે
બાય સમિંગ ટોક્સ અબાઉટ ધ પોઈન્ટ એ પોઈન્ટની સાપેક્ષે ફ્રન્ટ એક્સલ પર લોડ ચેક કરવાનો છે. તો ક્લોકવાઇઝ ટોર્ક મળશે. ક્લોકવાઇઝ ટોર્ક કેવું હશે? પોઝિટિવ. તો બાય એસઆઈ કન્વિક્શન, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર, એસઆઈ કન્વિક્શનના આધારે આપણે ઇક્વેશન બનાવીએ. તો જોઈએ ચલો. તો અહીંયાથી શરૂઆત કરીએ. તો ડબલ્યુ એફ ઇન્ટુ એલ એ પોઈન્ટ માટે લેવાનું છે. કેટલું ડિસ્ટન્સ છે? એલ. તો ડબલ્યુ એફ ઇન્ટુ એલ પ્લસ પોઝિટિવ ડાયરેક્શન છે એટલે પ્લસ ડી એ કઈ ડાયરેક્શનમાં છે? ઓપોઝિટ ડાયરેક્શન. ડી એ પ્લસ એચ એ પ્લસ કયો ફોર્સ આવ્યો? ડી એલ એમ બટ ફોર્સ ઇઝ ઇનર્શિયલ ફોર્સ. ડબલ્યુ બાય જી, આ ડબલ્યુ બાય જી ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ ઇન્ટુ એક્સિલરેશન ઇન્ટુ એચ. એચ શાના માટે લીધું? તો એચ હાઇટ છે ગ્રાઉન્ડથી જે ટાયર ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં છે ત્યાંથી સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટનું ડિસ્ટન્સ પ્લસ આવું અહીંયા જુઓ આર એચ એક્સ પ્લસ એચ એચ. જો અહીંયા વર્ટિકલ ડિસ્ટન્સ. ફોર્સ હોરિઝોન્ટલ હોય તો ડિસ્ટન્સ વર્ટિકલ. સમજી લો આ રીતનો ફોર્સ લાગતો હોય, આ ગ્રાઉન્ડ છે તો આ ડિસ્ટન્સ લાગશે. અને માની લો કે વર્ટિકલ ફોર્સ લાગે છે તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ લાગશે એ પોઈન્ટ સુધીનું. આ રીતનું ટર્મ હોય છે. તો આર એચ એક્સ ઇન્ટુ એચ એચ પ્લસ આર એચ ઝેડ. હવે આર એચ ઝેડ વર્ટિકલ ફોર્સિસ તો કેવું ડિસ્ટન્સ આવશે? પોઈન્ટ એ સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડી એચ પ્લસ ડબલ્યુ ઇન્ટુ એચ સાઇન થીટા. ડબલ્યુ ઇન્ટુ એચ સાઇન થીટા શા માટે? તો ડબલ્યુ છે એચ હોરિઝોન્ટલ, તો ડબલ્યુ સાઇન થીટા એ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ થઈ ગયું. ડબલ્યુ સાઇન થીટા ઇન્ટુ વર્ટિકલ ડિસ્ટન્સ એચ માઇનસ ડબલ્યુ કોસ થીટા એટલે વર્ટિકલ એન્ડ સી શા માટે લીધો? કેમ કે વર્ટિકલ હતો લોડ. અહીંયા જુઓ તમને ક્લિયર ખબર પડશે. આ વર્ટિકલ ફોર્સિસ છે, આ લાગે એ ઊભી ડાયરેક્શનમાં. તો એથી એ પોઈન્ટ સુધીનું કેવું ડિસ્ટન્સ લેવાનું? હોરિઝોન્ટલ એટલે માઇનસ ડબલ્યુ સી સાઇન થીટા. શા માટે? તો એ ડાઉનવર્ડ ડાયરેક્શન્સની અંદર લાગી રહ્યું છે એટલા માટે. હવે આપણે જોઈએ તો એન અપહિલ એલ્ટિટ્યુડ થીટા ઇઝ પોઝિટિવ, સો સાઇન એ ટર્મ ઇઝ પોઝિટિવ. હવે આપણને કોઈક એવું કહેશે કે સાઇન થીટા જે લખ્યો એ તમે શા માટે પોઝિટિવ લખ્યો? તો અપહિલ, આ ગાડી આપણી કેવી જગ્યાએ જઈ રહી છે? તો અપહિલ, ઉપર ઢાળ ઉપર ચડી રહી છે. તો એવી ડાયરેક્શનની અંદર થીટા કેવું હોય? પોઝિટિવ હોય. તો આપણને વેલ્યુ ખબર છે કે થીટા પોઝિટિવ હોય તો સાઇન પોઝિટિવ થાય, અને ડાઉન હિલ હોય તો થીટા નેગેટિવ છે, બરાબર? એટલે કોસાઇન ટર્મ નેગેટિવ થાય. હવે આપણે જોઈએ આપણે શું શોધવાનું છે? તો ડબલ્યુ એફ ધ એક્સેલ લોડ એક્સપ્રેશન, બરાબર? તો અહીંયા જોઈએ ઇક્વેશન અહીં હતું, એના પરથી આપણે ડબલ્યુ એફ ઇન્ટુ એલને કરતા બનાવીએ તો આ બધી ટર્મ આ બાજુ આવી જાય. આ એકલી ટર્મ માઇનસ હતી એટલે એ શું થશે? પ્લસ રહેશે. બાકીની બધી ટર્મ માઇનસ આવશે. એના ભાગાકારમાં આપણે એલ લઈ લઈએ, બરાબર? હવે જોઈએ આ જે ટર્મ આવ્યો ડબલ્યુ એફ એ આપણને શું કીધું હતું? અહીંયા જોઈ લો ડબલ્યુ એફ એટલે શું હતું? નોર્મલ ફોર્સિસ. આપણે આ શોધવાનો હતો, નોર્મલ ફોર્સિસ આપણે શોધતા હતા. અહીંયા પણ આપ્યું છે આર્બિટરી ફોર્સિસ એક્ટિંગ ઓન વ્હીકલ. તો વ્હીકલના ફ્રન્ટ ટાયર પર કેટલો ફોર્સિસ લાગતો તો એ આપણે શોધી લીધું. શોધ્યું ડબલ્યુ એફ ઇન્ટુ આ જે ટર્મ આવ્યું એના બાય ડિવાઇડેડ બાય આ એલને નીચે લઈ લીધું. હવે આપણે આ જ રીતે બી પોઈન્ટ ઉપર શોધવું હોય રિયર એક્સલના સંદર્ભમાં તો શોધી શકીએ? હા, શોધી શકીએ. એના માટે શું થશે? તો અહીંયા આપણે જોઈએ ફરી આ ટર્મની અંદર આપણે આ ફિગર ઉપર જ જોઈશું. તો એ ફિગર ઉપર આપણે જોઈશું તો આપણને ઇક્વેશન મળશે આ રીતનું ડબલ્યુ આર ઇન્ટુ એલ. અહીંયા એફ ઇન્ટુ એલ હતું, અહીંયા ડબલ્યુ આર રિવર્સ માટે. કેટલા ટર્મ સેમ આવશે? જો જે ટર્મ અહીંયા પ્લસ હતા એ માઇનસ થઈ જશે, અને માઇનસ હતા એ બધા ટર્મ પ્લસ. અહીંયા ટોટલી બધા જ ટર્મ પ્લસ આવશે.
એક હિન્ટ યાદ રાખવાની, શોર્ટકટ તમારે યાદ રાખવા જેવું. નોર્મલ ફોર્સિસ એટ રિયર વ્હીલ દરેક ટર્મ પ્લસ આવશે. જ્યારે ફ્રન્ટ વ્હીલ માટે વાત હોય તો એક જ ટર્મ પ્લસ આવશે. કયું? WC cos થીટા. હવે જોયું, એને જ ઇક્વેશન બેઠું અહીંયા છે, ખાલી એક અહીંયા WC cos થીટા હશે, એની જગ્યાએ WB cos થીટા, કેમ કે આગળનું ડિસ્ટન્સ લેવાનું છે. સેન્ટર ઓફ ગ્રેવિટીથી આ C હતું ડિસ્ટન્સ અને આ B ડિસ્ટન્સ હતું. કેમ કે આપણે એ વખતે B પોઈન્ટની વાત, પહેલાં એ પોઈન્ટની વાત કરતા હતા, પછી B પોઈન્ટની વાત કરી, બરાબર. એટલે આ પ્લસ થઈ ગયું. એના પછી RH કૌંસમાં અહીંયા જો RH ઇન્ટુ DH હતું તો L ડિસ્ટન્સ એડ કર્યું. શા માટે? તો તમને સમજાવી દઉં કે ફ્રન્ટ ટાયર, આ રિયર ટાયર, આ બંને ટાયર વચ્ચેનું ડિસ્ટન્સ છે L. પછી આ સેન્ટર ઓફ ગ્રેવિટી, ત્યાંથી આ અંતર છે B અને આ અંતર છે C. હવે તમે પહેલાં શોધતા હતા એ પોઈન્ટ ઉપર, આ એ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે. પહેલાં અહીંયા શોધતા હતા, હવે અહીંયા શોધવાનું. હવે માની લો હિચ પોઈન્ટ ઉપર લાગતો હોય તો હિચ પોઈન્ટ ઉપર લાગતો હોય તો કેટલું ડિસ્ટન્સ થાય? આડું આટલું થાય. તો L આટલા સુધીનું L અને આ H, એમ કરીને DH પ્લસ L લખ્યું. ખ્યાલ આવ્યો? તો બે ઇક્વેશન મળી ગયા. ફ્રન્ટ વ્હીલ પર લાગતો નોર્મલ ફોર્સ, રિયર વ્હીલ પર લાગતો ફોર્સિસ. હવે ડિફરન્ટ કન્ડિશન આપણને બતાવીશ, જુદી જુદી કન્ડિશન. તો કેવી કન્ડિશન? તો એક સ્ટેટિક લોડ માટે કે લેવલ ગ્રાઉન્ડ હોય એ દરમિયાન સ્ટેટિક લોડ કેટલો લાગે, તો એના માટે આપણે જોઈએ તો સ્ટેટિક લોડનો સિમ્બોલ છે WFS. WFS. તો સ્ટેટિક લોડ માટે શું થાય? sin 0 cos 1, sin 0 થઈ જાય, cos 1 થઈ જાય. તો શું વધે? cos 1 થાય, આ ટર્મ 1 થાય, જોઈ લો. બાકી RX એ આ 0, આ 0, DA 0 થઈ જાય અને AX 0 થઈ જાય. એટલે આ ટર્મે ચારે ચાર ટર્મ કેન્સલ થઈ જાય. કેટલા ટર્મ વધ્યા? હવે આ સાઇન એ 0 થઈ ગયો, એક ટર્મ વધ્યો. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1, આપણને અહીંયા બતાવ્યું છે કોસાઇન ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ 1 તો WC બાય L, અને એવી જ રીતે અહીંયા પણ WB બાય L. આ ટર્મમાં જોઈ લો તમે, કોસાઇન આ જોઈ લો, DA 0, AX 0, RHX 0, RHZ 0, બરાબર, અને સાઇન થીટા 0. તો આ ટર્મ નીકળી ગયા પાંચે પાંચ. હવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો WB બાય L. આટલી વસ્તુ અહીંયા વધશે. તો આ સ્ટેટિક લોડ માટે તમને એક્ઝામની અંદર પૂછે છે, ફાઇન્ડ આઉટ ધ એક્સેલ લોડ ઓન વ્હીકલ. પછી નીચે બતાવ્યું ડિફરન્ટ કન્ડિશન માટે. તો તમારા બે ઇક્વેશન ડિરાઈવ કરવા પડે અને એ ઇક્વેશનની અંદર કેટલા ટર્મ 0 થાય એ બતાવવા પડે. એના પછીની કન્ડિશન જે છે એ લો સ્પીડ એક્સિલરેશન માટે આપણને કહે. તો લો સ્પીડ એક્સિલરેશન આપણે જોઈ લઈએ. પહેલાં આ રીતનું હતું ટર્મ. ફ્રન્ટ માટે ઓનલી 1 પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. ટોટલ કેટલા ટર્મ આવશે? 6. એટલું યાદ રાખજો, 6 ટર્મ આવશે. એમાં 2 થીટાવાળા, એક કોસ થીટા, સાઇન થીટા, પછી DA, પછી DLM બટ ફોર્સ એટલે ઇનર્શિયલ ફોર્સ એટલે W/G ઇન્ટુ AX વાળું ટર્મ. પછીનું ટર્મ આવશે RHX અને RHX એન્ડ RHZ. આટલા ટર્મ એની અંદર આવશે, બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ આ ટર્મ માટે લો સ્પીડ એક્સિલરેશન. તો લો સ્પીડ એક્સિલરેશન દરમિયાન શું થશે કે સ્પીડ લો છે વ્હીકલની, એટલે કે વ્હીકલ એક્સિલરેટિંગ ઓન લેવલ ગ્રાઉન્ડ એટ લો સ્પીડ. તો એ દરમિયાન શું થશે? DA લાગશે ને. DA એટલે એરોડાયનેમિક ફોર્સિસ. કેમ કે લો સ્પીડે કોઈ સામેથી એટલો બધો પવન અથડાતો હોતો નહિવત પ્રમાણમાં પવન અથડાય, એટલે કે એરોડાયનેમિક ફોર્સિસ ના હોય. બીજું એવું ધારી લો કે હિચ ફોર્સિસ નથી, કે ટ્રેલર એટેચ કર્યું નથી, એટલે RHX અને RHZ એ પણ આવશે નહીં. આ પણ પદ કેન્સલ થઈ જશે. હવે કેટલા પદ વધ્યા? 1 2 3 વધ્યા. કેટલા? WC. હવે સાઇન થીટા 0, તો શું વધે? WC કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1, કોસાઇન 1 કીધું ને, એન્ડ માઇનસ W/G ઇન્ટુ X ઇન્ટુ H. હવે આ ટર્મની અંદર આપણે W કાઢી લઈએ. આ એક આ ટર્મ અને એક આ ટર્મની અંદર W કોમન કાઢીએ તો શું વધે અંદર? C/L, AX/G અને H/L, બરાબર. આટલી વસ્તુ
વધે. આ ફ્રન્ટ સ્ટેટિક લોડ થયું. સેમ એ જ વસ્તુ અહીંયા જોઈ લઈએ. આ ઇક્વેશન આપણી જોડે હશે જ ડિરાઈવ કરેલું, તો એની અંદર પણ આ જેટલા ટર્મ અહીંયા 0 થઈ ગયા, તો એક જોઈ લઈએ. અહીંયા આ ટર્મ 0 ડીએ હિચ ટ્રેલર એટેચ નથી એટલે આ 0 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે ટર્મ વધ્યા, એમાંથી ડબલ્યુ કોમન કાઢી લો. આ ડબલ્યુ કોમન કાઢશું એટલે શું થશે? આ જે પોર્શન આવશે પહેલો ડબલ્યુ ઇન્ટુ બી બાય એલ, આ તો સ્ટેટિક લોડ છે, રિયર સ્ટેટિક લોડ. બસ આ જ ઇક્વેશન આટલું તમારે જોવાનું છે. આ બીજી કન્ડિશન હતી લો સ્પીડ એક્સિલરેશન માટે. એના પછી છે લોડ્સ ઓન ગ્રેડ્સ. જ્યારે ગ્રેડ હોય તો એ દરમિયાન લોડ પર કેવું શું લાગે? ગ્રેડ્સ મીન કોઈ બમ્પ હોય અથવા તો જે રેડિયમની પેલા ડોટેડ મૂકેલા હોય છે એના પર ટાયર પસાર થાય, એવા બધાને આપણે ગ્રેડ કહીશું. તો રાઇઝ ઓવર રન, ગ્રેડનો મતલબ શું થાય? રાઇઝ ઓવર રન. અહીંયા ડેફિનેશન પણ આપી છે, તમે લખી શકો એક્ઝામની અંદર. ગ્રેડ ઇઝ અ ડિફાઇન એઝ ધ રાઇઝ ઓવર ધ રન. બે ઇક્વેશન આપણી જોડે અવેલેબલ છે, એ બે ઇક્વેશન લખી દેવાના. આ બે ઇક્વેશન યાદ રાખવાના. આપણને ખબર છે રિયર નોર્મલ ફોર્સ માટે બધા જ ટર્મ પ્લસ, ફ્રન્ટ લોડ માટે એક જ પ્લસ, બાકી બધા માઇનસ. ટોટલ 6 ટર્મ, 2 થીટાવાળા, એમાં કોસ થીટા, એક સાઇન થીટા, એક ડીએ વાળું આવશે, એક એક્સ વાળું આવશે અને 2 આરએચ વાળો આવશે. ઓકે, તો અહીંયા આપણે જોઈશું ગ્રેડ કીધો આપણને. તો ગ્રેડ માટે શું થશે? ધ રેશિયો ઇઝ ધ ટેન્જન્ટ ઓફ ધ ગ્રેડ એંગલ થીટા. અહીંયા થીટા બતાવવામાં આવશે. રેશિયો ઓફ ધ એંગલ, રેશિયો ઇઝ ધ ટેન્જન્ટ ઓફ ધ ગ્રેડ એંગલ થીટા. તો અહીંયા આપણે જોઈએ તો કોસાઇન 1 સાઇન 0, ટ્રેલર એટેચ નથી એટલે 0, એરોડાયનેમિક ફોર્સિસ 0. હવે ટર્મ કેટલા વધ્યા? એક આ વધ્યું અને એક આ. સોરી એક જ મિનિટ. થીટાવાળા 2 ટર્મ વધશે, બરાબર. આ બાકીના બધા ટર્મ ગ્રેડ્સ માટે 0 રહેશે. તો ડબલ્યુ ઇન્ટુ કોસ થીટા 1, કોસ 0 1 એટલે ડબલ્યુ ઇન્ટુ સી બાય એલ માઇનસ ડબલ્યુ એચ સાઇન થીટા. હવે આપણને શું કીધું? ગ્રેડ એંગલ શું રહેશે? ઓનલી ફોર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા રહેશે. હવે ડબલ્યુ કોમન કાઢી લઈએ. અહીંયા જુઓ, ડબલ્યુ કોમન કાઢીએ આપણે. ડબલ્યુ કોમન કાઢવાના લીધે આ ડબલ્યુ અહીંયાથી આ ટર્મમાંથી અને આ ટર્મમાંથી કોમન કાઢો શું રહે અંદર? કોસ થીટા 0 1 છે, કોસ 0 1, તો સી બાય એલ વધે, બરાબર. અને અહીંયા એચ બાય એલ અને સાઇન થીટાની જગ્યાએ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, તો સી બાય એલ માઇનસ એચ બાય એલ ઇન્ટુ થીટા. હવે ડબલ્યુ આ અંદર ગુણી દેવા ફરી, તો ફ્રન્ટ સ્ટેટિક લોડ માઇનસ આ ટર્મ આવે, બરાબર. ગ્રેડ માટે થીટાવાળા ટર્મ વચ્ચે એટલું યાદ રાખવાનું તમારે. એવી જ રીતે સેમ રિયર્સ નોર્મલ ફોર્સ માટે આપણે જોઈએ ઇક્વેશન આપણને ખબર જ છે. એ ઇક્વેશનની અંદર આ 4 ટર્મ 0 થઈ જશે, થીટાવાળા ટર્મ વચ્ચે. કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે ડબલ્યુ ઇન્ટુ બી બાય એલ આવી ગયું. બીજું ટર્મ છે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લખવાનું છે, તો ડબલ્યુ ઇન્ટુ એચ બાય એલ ઇન્ટુ થીટા. ડબલ્યુ કોમન કાઢ્યો, આ ટર્મ વધ્યું. પછી આ જે પહેલું પદ છે રિયર સ્ટેટિક લોડ વચ્ચે અને આ ટર્મ વધશે, બરાબર. આ 3 કન્ડિશન માટે. અને ચોથી કન્ડિશન છે લોડ્સ ડ્યુરિંગ બ્રેકિંગ. બ્રેકિંગ દરમિયાન તમે જ્યારે બ્રેક એપ્લાય કરો છો વ્હીકલ પર ત્યારે કેટલો લોડ્સ લાગશે, તો એ પણ જોઈ લઈએ. ડ્યુ ટુ ધીસ રિટાર્ડેશન ધ ચેન્જ ઓફ ધ એક્સેલ લોડ. હવે રિટાર્ડેશન, તો રિટાર્ડેશન કેમ માટે? તો બ્રેક કરશો એટલે ગાડીની સ્પીડ શું થવાની? ઓટોમેટિક ડિક્રીઝ થવાની. ડિક્રીઝ થવાને લીધે એને રિટાર્ડ કહેવાય. તો રિટાર્ડેશન પ્રોસેસ દરમિયાન એક્સેલ લોડની અંદર ચેન્જીસ થતો હોય તે લોડ આપણે જોઈએ. ઇક્વેશન ડબલ્યુ, આ ઇક્વેશન જોઈ લો, કયું છે? ફ્રન્ટ સ્ટેટિક લોડ માટે. એક ક્યારે બ્રેક એપ્લાય કઈ જગ્યાએ થાય? બ્રેક ક્યાં હોય? વ્હીકલના ફ્રન્ટ વ્હીલ ઉપર. તો એ જ માટે આપણે જોઈએ. પહેલું ઇક્વેશન આપણને યાદ જ હતું, બરાબર. તો જોઈ લો, એક ટર્મ નેગેટિવ, બાકી બધા પોઝિટિવ. આવી ગયું ઇક્વેશન. 2 થીટા
આવી ગયા, એક ડીએ, પછી એ એક્સ અને બે આર એચ, 6 ટર્મ હતા અને એક આવ્યું 7મું ટર્મ એ પ્લસ થાય એની અંદર. આ ખાસ યાદ રાખવાનું. બ્રેકિંગ દરમિયાન આપણે જે લોડ કેલ્ક્યુલેટ કરતા હોય તો એ દરમિયાન આપણે 7મું ટર્મ એડ થતું નથી. એ આ બરાબરની આ બાજુ હતું, એ આ બાજુ લાયા આપણે, બરાબર. WFL આ બધા પદ પેલી બાજુ હતા, એ આ બાજુ લાયા, બરાબર. તો એ ઇક્વેશનને ડબલ્યુને કરતાં બનાવશો એટલે શું મળશે? આ ઇક્વેશન તમને WC × D × H/LG. અને યાદ રાખવું હોય તો પણ એક સીધી શોર્ટકટ છે. નીચે શું હોય આપણા માણસના? પગ, લેગ, LG, બરાબર. અને ઉપર છે હેડ, HD. ઉપર માથું હોય એટલે HD ઉપર, HD WC HD. તો આ ટર્મ, આ 4 કન્ડિશનની અંદર આ લોડ આપણે ભણી ગયા, બરાબર પહેલાં. થેન્ક યુ.